માં 5 ગામને જોડતો કોઝવે ફરી તૂટી ગયો છે। કાગલી રોડ પર આવેલો કોઝવે તૂટી જતા હાલાકી ધોધમાર વરસાદ પડતા કોઝવે ધોવાઈ ગયો છે। મગલાણા સહિતના 5 ગામો સાથે સંપર્ક કપાયો છે। ઉપરવાસના પાલિતાણા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ થતા સિહોરનો ગોમતીશ્વર ડેમ ઓવરફ્લો થઈ ગયો છે। ડેમ ઓવરફ્લો થતા ગોમતી નદીમાં ઘોડાપુર આવતા મંગણાલા પાસેનો કોઝવે તૂટી ગયો, જેના કારણે મુખ્ય માર્ગને જોડતા 5 ગામોમાં જતા માર્ગ પરનો વાહન વ્યવહાર બંધ થયો। ત્યારે સ્થાનિક લોકો તો એવો પણ આરોપ લગાવી રહ્યા છે કે સમયસર નાળાનું કોઈ યોગ્ય રિપેરિંગ નહીં થતું। નાળું ફરીવાર તૂટી જતા મગલાણા, નવાગામ, પાલડી, ઉખરલા સહિતના 5 ગામોનો વાહન વ્યવહાર કપાઈ ગયો છે। તો ભાવનગરની શું પરિસ્થિતિ છે સમગ્ર વરસાદને લઈને ન્યૂઝ 18 સંવાદદાતા નીતિન અમારી સાથે જોડાઈ ગયા છે। નીતિન, હાલમાં સમગ્ર પંથકમાં કેવી રીતનો વરસાદ જોવા મળી રહ્યો છે? ક્યાં ક્યાં શું શું હાલાકી છે? જી સિદ્ધાર્થ, વાત કરીએ તો વહેલી સવારથી શહેર સહિત જિલ્લામાં વરસાદી માહોલનું વાતાવરણ છે તે બંધાણું હતું, પણ શહેરમાં કોઈ પ્રકારનો વરસાદ છે તે જોવા મળ્યો નથી। એકલ દોકલ જે વિસ્તાર છે ત્યાં સામાન્ય ઝરમર વરસાદ જોવા મળ્યો હતો। ત્યારે બીજી તરફ વાત કરીએ તો જે જિલ્લાનું જે સિહોર ગામ છે ત્યાં ધાંગળી પાછળનો રોડ નજીક આવેલું જે મગલાણા ગામ છે તે મગલાણા ગામનો કોઝવે છે ફરી વખત છે તે તૂટ્યો છે। એટલે આ કોઝવે તૂટી જતા આજુબાજુના જે ગામો છે 5 થી વધુ ગામો તેનો સંપર્ક તૂટી ગયો છે। આનું તૂટવાનું કારણ એ છે કે ગઈકાલે મોડી સાંજના સમયે જે સિહોર પંથકમાં અને ઉપરવાસમાં સારો વરસાદને કારણે જે નદીઓ અને નાળાઓ છે તેમાં ઘોડાપુર આવવાને કારણે આ મગલાણાનું જે નાળું છે તે તૂટી જતા અત્યારે હાલ છે તે મગલાણા ગામ તરફના આગળના ગામોનો જે સંપર્ક છે તે